નમસ્કાર દર્શક મિત્રો, નજર હળવદના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌ મિત્રોનું સ્વાગત છે. જય મહાદેવ. આમ તો મહાદેવજીના પવિત્ર સાનિધ્યમાં ઊભા રહી અને જે હળવદના યુવા નેતા કહી શકાય, આમ તો જો કે મારા મિત્ર છે એટલે હું નેતા નહીં કહું, પરંતુ તેમ છતાં પણ મારા મિત્રને એક એવી જવાબદારી દીધી છે એટલે હળવદની નાની વયે પાર્ટીએ જે એમના ઉપર સિરે જવાબદારી મૂકી છે, આવો જાણીએ એમના ઇતિહાસમાં પડેલી વાતો. આમ તો હું જોકે પ્રમોદ દાદા પાસે મેં આશીર્વાદ લીધા છે અને એમને તો ખૂબ ખોડામાં રમ્યા છે, એટલે પ્રમોદ દાદાથી જ વાત શરૂઆત કરીએ. જે કુટુંબ મિત્રો ખૂબ જ દક્ષિસ પવિત્ર અને આમ તો હળવદ આપણું આખું જ પવિત્ર છે અને એ પરિવારની આપણે વાત કરવા જઈએ છીએ. અને પરિવારમાં જે સંતો જેવા મહાપુરુષો હોય, જેમને મેં કહ્યું પ્રમોદ દાદાના, એવા એમના જ આ પૌત્ર અને એમની સાથે આપણે વાત કરીએ. તપનભાઈ, તમારા સૌ તો પહેલાં દર્શક મિત્રોને અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વતી આપનું સ્વાગત છે અને આપણે બે વાત દાદાની વાતોથી જ આપણે વાગોડીએ. નમસ્કાર. નજર હળવદની મારા પરમ મિત્ર ડૉક્ટર ચતુરભાઈ ચરમારી અને જગદીશભાઈ, તમે મને આ પ્લેટફોર્મ ઉપર બોલવાની તક આપી બદલ પહેલાં તો તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. અને એનાથી વિશેષ વાત કરું કે આપણે આ જે કોઈ ઇન્ટરવ્યૂ છે એ ઇન્ટરવ્યૂ કોઈ પ્રી પ્લાન્ડ નથી. અને એમાં તમે શરૂઆતમાં મારા દાદા કે જેના અસ્તિત્વના લીધે અમારા બધાનું અસ્તિત્વ છે, અમારા પરિવારનું અસ્તિત્વ છે, એમને યાદ કર્યા એટલે પહેલાં તો તમને નમસ્કાર કરી વંદન કરું છું. પ્રમોદ દાદા, એમણે આખી જિંદગી સંઘર્ષ કર્યો. આ હળવદમાં ડીવી રાવલ કોલેજ હોય તો એના ફાળા માટે પણ એ મુંબઈ સુધી ગયા. લાભભાઈ શુક્લ એના ધારાસભ્ય હતા, તેમની સાથે. અને વિશ્વ હિન્દુ પરિષદમાં જે આપણા રામ મંદિરની યાત્રા નીકળી એ આખા ઝાલાવાડમાં ફરી, ત્યારે પ્રમોદ દાદા એ યાત્રામાં એમાં હતા. અને પ્રમોદ દાદાએ વિશ્વ હિન્દુ પરિષદ હોય, સામાજિક પ્રવૃત્તિ હોય, શૈક્ષણિક કાર્ય હોય, એ તમામમાં ખૂબ રુચિ ધરાવી અને કાર્ય કર્યું. ત્યાર પછી મારા પિતાજી રાજેન્દ્રભાઈ દવે, તેઓ પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના તાલુકા કાર્યવાહ રહી ચૂક્યા છે. એના અનેકવિધ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની જવાબદારી નિભાવી છે. હાલના વડાપ્રધાન અને ત્યારે સ્વયંસેવકમાં બધા સાથે એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબ સાથે મારા પિતાજીએ તૃતીય વર્ષ જે છે એ કર્યું. અને એના પછી 8-10 વર્ષ સુધી સતત ઓટીસી વર્ગ જે કહેવાય, સંઘ શિક્ષા વર્ગ, એમાં શિક્ષક તરીકે પણ સાથે રહ્યા. અને મારા ભાઈજી બિપિનભાઈ દવે, એ પણ જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે સુરેન્દ્રનગર મોરબી જવાબદારી સંભાળી, કચ્છના પ્રભારી તરીકે એસટી નિગમના ડાયરેક્ટર, અને ખૂબ એમના પણ આશીર્વાદ મારા પર રહ્યા છે. પરંતુ જ્યારે મને જવાબદારી મળી છે કે મળવાની હતી પૂર્વમાં, ત્યારે બિપિન દાદા સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના પ્રમુખ હતા. અને મને મંડળમાંથી, ભારતીય જનતા પાર્ટીની એક સિસ્ટમ છે કે મંડળમાંથી નામ ઉપર જાય. એમ મારું નામ મુકુંદભાઈ મહેતા હતા, શહેર ભાજપ પ્રમુખ. મારું પરેશભાઈ પરીખનું નામ ઉપર મૂક્યું અને કે જિલ્લાના હોદ્દેદાર યુવા મોરચામાં આ બે નામ છે. એમાં પરેશભાઈને એબીવીપીની જવાબદારી મળી, મારા એકનું નામ આ શહેરમાંથી ગયું. તો મારું નામ આખું લિસ્ટ તૈયાર થયું. મને હિતેન્દ્રસિંહ ચૌહાણ અત્યારે જિલ્લા ભાજપ પ્રમુખ છે, એની હારે યુવા મોરચાની ટીમમાં કામ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થતું હતું. પરંતુ બિપિન દાદા પાસે લિસ્ટ ગયું એટલે બિપિન દાદાએ મારા નામમાં લાલ લીટી મારી કે તપન રહ્યો એ એમને પ્રમુખ જેટલું કામ કરશે, પણ એક ઘરમાં બે હોદ્દા નહીં. ત્યારે કોઈ એવો નિયમ નહોતો, પણ બિપિન દાદાએ ત્યારે લાલ લીટી મારી. હું જિલ્લા યુવા મોરચાના કારોબારી સદસ્ય તરીકે કામ કર્યું. જ્યાં મારાથી થતું હતું એ પાર્ટીનું કામનું, સમાજનું બધું કામ આપણાથી થાય એટલું કર્યું. ત્યારે 2007-8ની વાત હું તમને કરું છું. ત્યારબાદ ધીમે ધીમે મને પ્રદેશ યુવા મોરચામાં કારોબારી સદસ્ય તરીકે જવાબદારી મળી. એમાં ખૂબ સાથે રહીને પ્રદીપસિંહ વાઘેલા પ્રદેશના પ્રમુખ હતા. જામનગરના પ્રભારી, ભાવનગરના સહપ્રભારી તરીકેની જવાબદારી સંભાળી. અને ત્યારબાદ એક 2057માં આંદોલનનો સમય હતો. ચારેય તરફથી જે હતું એ વાતાવરણ એવું હતું કે નીચે બેઝિક કાર્યકર્તાઓની જરૂર હતી. ત્યારે હું પ્રદેશમાં હોવા છતાં આખા ગુજરાતમાં એક જ એવો દાખલો મારો હશે કે હું પ્રદેશમાં કાર્ય કરતો હતો અને એની બીજી ટર્મે મને મંડળનો પ્રમુખ બનાવ્યો. એટલે આમ કહેવાય ને કે ડીએસપીમાંથી કોન્સ્ટેબલની જવાબદારી પાર્ટી આપી, એ પણ આપણે નિષ્ઠાપૂર્વક નિભાવી આપ બધાના આશીર્વાદથી. ત્યારબાદ મંડળ પ્રમુખ બન્યો, ત્યારબાદ જિલ્લા યુવા મોરચાનો ફરીથી મહામંત્રી બન્યો. અને અત્યારે પાર્ટીના તમામ આગેવાનોએ જેમની પાસેથી મને ખૂબ હૂફ અને પ્રેરણા પૂરી પાડી છે, તમામ આગેવાનોએ મને અત્યારે હળવદ શહેર ભાજપ પ્રમુખ તરીકે, મંડળ અધ્યક્ષ તરીકેની જવાબદારી આપી. એની વચ્ચે હું 21 વર્ષે
ચતુરભાઈ આ ગામના લોકો જીવનમાં 21 જાહેર એ તો હું 17-18 વર્ષથી છું એટલે અને આમ પણ તો 21 વર્ષે હું નગરપાલિકાનો સભ્ય બિનહરીફ ચૂંટાણો. ઓહો. આખા ગુજરાતમાં હું એક જ એવો હોઈશ કે 21 વર્ષ મિનિમમ જોઈ નગરપાલિકામાં સભ્ય ચૂંટાય ક્રાઇટેરિયા. 21 વર્ષને હું 7 મહિનાનો હતો ત્યારે નગરપાલિકામાં સભ્ય તરીકે ચૂંટાઈ ગયો. ત્યારબાદ બાંધકામ સમિતિ ચેરમેન બન્યો, સેનિટેશન સમિતિનો ચેરમેન બન્યો અને ભગવાન માતાજીએ મારા ઉપર કૃપા કરી કે નહીંતર કોઈ ચૂંટાતા હોય તો એવું વિચારે હું આ ટેન્ડર લઉં, અહીંયાથી શું મને પ્રાપ્ત થશે, શું મળી જશે. પણ ભગવાન માતાજીની દયાથી મને એક એવો વિચાર પણ ન આવ્યો અને ક્યાંય મેં નગરપાલિકાનો જનરલ બોર્ડ હોય એમાં કોઈ દી આઈસ્ક્રીમે નથી ખાધો, ચા પણ નથી પીધી અને એવી પવિત્રતાથી કામ કરવાનો અવસર મળ્યો. એક પણ રૂપિયા નહીં, ભગવાનની દયાથી મારા ઉપર કોઈ લાંછન ન લાગવા દીધું એવું ભગવાને મને નીતિ અને પ્રમાણિકતા આપી છે. અને હું હજી ભગવાનને એક જ પ્રાર્થના કરું છું, આવી નીતિ પ્રમાણિકતા હું જીવન પરસ છેલ્લા શ્વાસ સુધી બીજું કંઈ થાય કે ન થાય મારા વ્યક્તિત્વમાં નીતિ પ્રમાણિકતા આવીને આવી ટકેલી રહે. તપનભાઈ, તમે કીધું કે જાહેર જીવનમાં આટલો સમય આવ્યા, આજે આવડી મોટી જવાબદારી પાર્ટીએ સોંપી છે. આવનારા દિવસોમાં નગરપાલિકાની ચૂંટણી છે અને તેને લઈને માન લો કે આ ઘણી બધી તમે કીધું એમ નાના મોટા પ્રલોભનો આવતા હોય, નાની મોટી જવાબદારી આવતી હોય. પાર્ટી જ્યારે આવા વ્યક્તિત્વને મૂકે છે ત્યારે એની એક્ઝામ પણ હોતી હોય છે. મિત્રો એમને કહ્યું એમ જૂની પરીક્ષામાં એવો સફળ થયા છે અને આવનારી પરીક્ષાઓમાં સફળ જાય એવી આપણે પણ એમને અને મહાદેવજીના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. પરંતુ સાથે વાત કરીએ કે આવનારી નગરપાલિકાની ચૂંટણી છે એને લઈને તમે કહ્યું એમ કે સમગ્ર વિસ્તારમાંથી જ્યારે પણ ક્યાંક ને ક્યાંક યુવાઓને જવાબદારી સોંપી છે. આમ તો રાજ્યભરમાં આ રીતે પસંદગી થઈ છે ને તમે જુઓ છો, પરંતુ જ્યારે યુવાઓને પસંદગી છે ત્યારે તમારું મેઇન ફોકસ શું રહેશે એમ હળવદને, કે તમારે હળવદને કઈ રીતે જોવું છે? આમ ચતુરભાઈ, હું તમને વાત કરું તો મારો જીવ છે એ નાનપણથી જ ઈશ્વર નિમિત્ત બનાવતા આવ્યા છે. ચાહે ગૌ સેવા હોય, વિવિધ બ્લડ ડોનેશન કેમ્પ કરવાના હોય, આંખોના મોતોયના ફ્રી ઓફ ચાર્જમાં સદગુરુ નેત્ર યજ્ઞ કેમ્પ કરવાના હોય, કોઈ ધાર્મિક હિન્દુ સંસ્કૃતિ પ્રમાણિકનું કોઈ આપણી જન્માષ્ટમી કે કોઈ શોભાયાત્રા હોય, તેમાં સેવાનો એક મારો જીવ ભગવાને મને નિમિત્ત બનાવ્યો છે. એટલે આ નગરપાલિકા છે એ એક સંસ્થા છે અને એ સંસ્થાએ ગામના છેવાડાના લોકોને સારી સુખ સુવિધા મળે, બેઝિક પાણી, શુદ્ધ પાણી પીવાનું મળે, લાઇટ મળે અને રસ્તા સારા મળે. એના સિવાય પણ કે નાના બાળકો માટે બાળ ક્રીડાંગણ હોય, લાઇબ્રેરી સારી હોય, એ વિવિધ જે કંઈ ક્ષેત્ર છે એમાં સારું કામ કરે. અને પાલિકા છે એ પબ્લિકના ટેક્સના પૈસા આવે છે અને એ સરકાર એને વ્યવસ્થા છે. મૂળ સેવાકીય સંસ્થા હું મારી રીતે ગણું છું કે આ સેવા કરવા માટેની હળવદની મોટામાં મોટી જો સંસ્થા હોય તો હળવદ નગરપાલિકા છે. તો હું વાત કરું કે હું લગભગ 10મા ધોરણમાં ભણતો હતો ને એક ગાય માતા સેવાની તમે વાત કરી તો તડફડિયા મારતા હતા અને સૌ પહેલી મારી ગાય માતાની સેવા જો મારી જિંદગીની હોય તો 10મા ધોરણમાં કે મહેતા સાહેબ આપણી વચ્ચે અત્યારે નથી, ઇંગ્લિશના ટ્યુશન કરતા વિવેકાનંદ સ્કૂલની સામે અહીંયા ગાય માતા તડફડિયા મારતા હતા. ત્યાં નીચે હું ગયો એટલે આખું ટોળું હતું કે ગાય માતા તડફડિયા મારે, પરંતુ કોઈને એવું ન થયું કે આપણે ડૉક્ટરને બોલાવી આની સારવાર કરી. એ વખતે શ્વેત સ્વામી કરીને અહીંયા સુસવા ગૌશાળા છે એમના હું ડાયરા ને એ હતો, એમાં હું રિક્ષા જે ફેરવે ને અત્યારે રાજુભાઈ જે રિક્ષા ફેરવે એમ હું રિક્ષામાં જાતો એનાઉન્સમેન્ટ કરવા કે અહીંયા ગૌશાળાના લાભાર્થે ડાયરો છે તો તમે આમાં આવજો અને પધારજો. એ રીતે હું કરતો અને પછી આખા ડાયરામાં બેસતો એટલે સ્વામીજી ગૌ સેવા વિશે વાત કરતા. એટલે ગૌ સેવા શું છે, ગૌ માતા શું છે, ગૌ માતાના લીધે આખી પૃથ્વી ટકી છે અને ટકશે. જ્યારે ગૌ માતા નહીં હોય ત્યારે આપણું જીવન પણ શક્ય નથી. ગાવો વિશ્વસ્ય માતર. એટલે ગાય માતાની સેવાની પ્રેરણા ત્યાંથી મળી હતી. એટલે હું તરત ડૉક્ટર સાહેબના દવાખાને ગયો, ત્યારે કોઈ ચૌધરી સાહેબ હતા, ત્યારે તો 15 વર્ષનો હોઈશ. એટલે ડૉક્ટર સાહેબ દશામાના મંદિરની બાજુમાં એક ડૉક્ટર સાહેબને પૂછ્યું કે ઓલા ક્વાર્ટરમાં ડૉક્ટર સાહેબ છે એની પાસે જાઓ. તો હું દાદરા ચડીને એ સાહેબ પાસે ગયો તો કે ઓલા સાહેબ જ હતા અહીંયા ચાર્જમાં. પછી મેં 2 હાથ જોડીને વિનંતી કરી, મારી કોઈ ઘરની માલિકીની ગાય નથી, આવી રીતે રસ્તા ઉપર ગૌ માતા છે ને આવી રીતે તડફડિયા મારે છે. એટલે ત્યારે હું એ સાહેબને વિનંતી કરી, સાહેબે તરત સ્વીકારી. અહીંયા આવ્યા, અહીંયા ટ્યુશનમાં ગાય તડફડિયા મારતી હતી, ગરમ પાણી જે મંગાવ્યું આજુબાજુવાળા ગરમ પાણી આપ્યું અને બાટલાને દવા લખી દીધી કે લેતા હો. ત્યારે ભવાની મેડિકલમાં હું દવા લેવા ગયો, પણ ત્યારે તમને પણ ખબર હશે આપણે 10મા ધોરણમાં ભણતા હોય આપણી પાસે પૈસા હોય
એટલા બધા ન હોય જેથી આપણે લઈ શકી ત્યારે હતી 80-90 રૂપિયાની, પણ આજથી તમે ત્યારે તો 10 રૂપિયા 100 રૂપિયા જેટલા હતા. એટલે મેં ત્યારે ભવાની મેડિકલમાં દવા લીધી. બાજુમાં બકાભાઈ ઠક્કર, ભવાની ફર્ટિલાઇઝર વાળા, એમને કીધું બકાભાઈ આવી રીતે ગાય માતાની દવા માટે પૈસાની જરૂરત છે. એટલે બકાભાઈ ત્યારે 100 રૂપિયાની નોટ મને આપી અને અહીંયા મેડિકલ સ્ટોરમાં, એમનો જ મેડિકલ સ્ટોર, એમને 100 રૂપિયા મેં આપ્યા અને કંઈક 91-92 રૂપિયાની દવા થાય, 8-9 રૂપિયા પાછા આપ્યા. મેં બકાભાઈને પાછા આપ્યા. અને ત્યારબાદ હળવદ પાંજરાપોળમાં શાંતિ કાકા હતા, એમની પાસે ગયો અને બળદ ગાડું, પહેલાં આવા છકડા કેવું નહોતું, એટલે બળદ ગાડામાં પાછળ ગાય માતાને અમે બધા 10-15 લોકોએ ચડાવી અને પાંજરાપોળ લઈ ગયા અને અહીંયા એની સેવા થઈને પછી રોજ સાંજે સંજયભાઈ કંસારા છે, એમની સાથે હું રોજ પાંજરાપોળ સેવા કરવા જાઉં. જે ગાય માતા ઊભા ન થઈ શકે, બેસી ન શકે, એને પાણી પીવડાવી ઊભા કરવાની પ્રયત્ન કરી, નહીતર પાઠું ન પડી જાય. એટલે આનીકોર બેઠા હોય તો આનીકોર સાઈડ ફેરવે. આ બધું અહીંયા શીખતો ગયો ને હરવે આમ વાત કરવા જઈએ તો આ 2-3 કલાક પણ ટૂંકી પડે, પણ બધાનો સેવાનું. એટલે હવે આપણું જે તમે કીધું એ વાત ઉપર હું આવું. એટલે આપણે જે સેવાનો બેઝ મારામાં ભગવાને આપ્યો છે એ ગોડ ગિફ્ટ છે. આ કે 1 કરોડ રૂપિયા દો તાના ટ્યુશન ક્લાસનો, અને બ્લડ લાઈનમાંથી ચાલુ આવે છે અને ઈશ્વરની કૃપા હોય તો આપણે કરી શકે. ત્યાર પછી તો એવા દાખલા પણ છે કે આ કામ કોઈ સંજોગે આપણે થાય એવું ન હોય અને ઈશ્વર આપણને અહીંયા લઈ ગયા હોય. એટલે માનવું પડે કોઈ પરમ તત્વ છે જે તમને આ સેવા કાર્યમાં નિમિત્ત બનાવે. આપણાથી કંઈ થાય નહીં અને આપણો અહમ રહ્યો એ શૂન્ય હોવો જોઈએ કે હું કરું છું કે મારાથી થાય, એવું નથી. ઈશ્વર તમને નિમિત્ત બનાવે છે સેવાના કામમાં. તો આગામી સમયમાં નગરપાલિકાની ચૂંટણી આવે ત્યારે ભારતીય જનતા પાર્ટીના અમારા સન્નિષ્ઠ આગેવાનો જે કોઈ છે અહીંયા, એ બધાની માર્ગદર્શન લઈ, એમના આશીર્વાદ લઈ અને આપણે હળવદમાં જ્યાં પાણી નથી આવતું ત્યાં શુદ્ધ પાણી આવે, જ્યાં રસ્તા નથી બન્યા અહીંયા રસ્તા બને. જે રિક્વાયરમેન્ટ બેઝિક હળવદની રિક્વાયરમેન્ટ છે. અને ફરીથી હું એક વાત કહીશ કે સારું અને સાચું કામ, એ દવાખાનું હોય તોય ભલે, કોઈ એમ્બ્યુલન્સનું હોય તોય ભલે, કોઈ સામૂહિક કાર્ય હશે, સારું અને સાચું કામ હશે, હા, એના માટે હું તત્પર રહીશ. પછી કોઈ એમ કે મારું આ પકડાઈ ગયું તો એમાં મને માફ કરજો, કારણ કે એ મારો એ જીવી નથી. એટલે એ સેવા માટે તમે પણ હું જે કહેવા માંગુ એ સમજી શકો. પરંતુ સારું ને સાચું કામ જે કંઈ હશે હળવદના હિત માટે હશે, એના માટે હું અડધી રાત્રે પણ તમારી પડખે ઊભો રહીશ. કોઈ કુદરતી આફત થાય એમાં આપણે બધાનો સહકાર છે. અને હું આભાર માનીશ હળવદની જનતાનો કે હળવદના ગામનો કે આપણા હળવદમાં જેટલી સેવા હાલે છે ને ચતુરભાઈ, એવી કદાચ આખા ગુજરાતમાં ક્યાંય નહીં ચાલતી હોય. રોટરી ક્લબ હોય તો ભલે, છોટા કાશી હળવદ સેવા ગ્રુપ હોય તો ભલે, ફ્રેન્ડ્સ યુવા ગ્રુપ હોય તો ભલે, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, સાહિત્ય શરણેશ્વર, વૈદ્યનાથ હોય, શહેરીના ગ્રામ્ય વિસ્તાર, ઘણા બધા એવા મંડળો ગ્રુપ છે. કોઈનું નામ ન લઈ શકું તો માફ કરજો. પણ હળવદ જે સેવા ચાલે છે, હળવદમાં જે છેલ્લા બ્લડ ડોનેશન કેમ્પ થયા, હું એમ કહીશ કે છેલ્લા 1 મહિનામાં 600થી ઉપર બ્લડની બોટલ રણજીતગઢ હોય તોય ભલે, ખારીવાડીમાં દલવાડી સમાજ દ્વારા હોય તોય ભલે, પછી HDFC બેંક દ્વારા હોય તોય ભલે, કે HPL ગ્રુપ દ્વારા સ્વર્ગસ્થના પુણ્ય આત્માના સ્મરણાર્થે 260 બોટલ હોય તોય ભલે, એ અને વેગડવાય અને સાપકડા, આ 6 કેમ્પ સાહેબ છેલ્લા 30 દિવસમાં થયા છે. વસ્તીના પ્રમાણમાં હળવદ જેટલા બ્લડ ડોનેશન કેમ્પ ક્યાંય નહીં થયા હોય. હું 17 વર્ષનો હતો ત્યારેથી આ બ્લડ ડોનેશન કેમ્પની સેવામાં જોડાયો. હળવદને કદાચ 1 મહિનામાં 600 બોટલ જરૂર નહીં પડી, 5-10 બોટલ જોઈ. તેમ છતાં પણ મેં કીધું એમ ગ્રામની એક તાસીર છે આ વિસ્તાર, પરોપકારની ભાવના હોય, સેવા આવી પરોપકારની ભાવના બ્લડ ડોનેશન કેમ્પની તો હું છાતી ઠોકીને કહું છું, ગુજરાતમાં એકેય એવું શહેર નહીં હોય કે હળવદ શહેર કે હળવદ તાલુકાની વસ્તી છે, વસ્તીની પ્રમાણમાં તમારે કેલ્ક્યુલેટ કરવાનું. અને આપણી પાસે ડેટા પણ છે. કોરોના પછી આપણે 6000થી વધુ બોટલ બ્લડની બોટલ હળવદ તાલુકાએ આપી. એમાં તમામ 18 વર્ણ, તમામ ધર્મના લોકો બધા આવી ગયા. અને આમાં જ્યારે લોહીની જરૂર પડે ત્યારે આપણને અમદાવાદ સિવિલમાંથી 15-20 બોટલની જરૂર હોય તો આપેલી છે. હવે માની લો કે આપણે બ્લડ દઈએ છીએ, બ્લડ ડોનેશન કેમ્પ કરી છીએ, તો આપણને એમ થાય આપણે કોઈ પણ પ્રાઇવેટ સંસ્થાને નથી આપતા જે પૈસા લઈને 2000-2500માં વેચે છે. આપણે સરકારના ધારાધોરણ મુજબ 1050 રૂપિયામાં જે બોટલ આપે છે એને જ આપણે બ્લડ ડોનેશન કેમ્પ, અને સિવિલમાં તો સાવ ફ્રી ઓફ ચાર્જમાં છે. ગાંધી હોય કે મોરબી સિવિલ હોય કે અમદાવાદ સિવિલ હોય કે રાજકોટ સિવિલ હોય. તપનભાઈ, તમારે આ સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયા પછી આ જે જાહેર જીવનમાં અત્યારે જવાબદારી આપી છે, તમે હળવદને કેવી રીતે જોવા માંગો છો? ભાઈ
એક સમયે મેં કહ્યું એમ કે આપણું હળવદ છે ને એ આમ તો ધાર્મિક પરંપરાઓ સાથે જોડાયેલું છે. ધર્મના ગમે તે ઉત્સવ હોય, પછી 18 આલમના ગમે તેવા પ્રસંગ હોય, જન્માષ્ટમી હોય, શિવરાત્રિ હોય કે પછી નવરાત્રિ હોય, પરંતુ આપણે ધર્મના રંગે રંગાયા છીએ. ખાસ કરીને સનાતન ધર્મ સાથે મહત્તમ લોકો જોડાયેલા છે. અને આમે જાહેર જીવનમાં તમામે ધર્મ સાથે જોડાયેલા લોકો હોય, પછી એ કોઈ પણ ધર્મ પાળતા હોય. પરંતુ મેં કહ્યું એમ કે હળવદની શાંતિ છે ને મિત્રો, આજુબાજુ તાલુકાના કે આજુબાજુ વિસ્તાર કરતાં શહેરની શાંતિ આપણને સારી લાગે છે. એટલે હું બોલું છું એટલે નહીં, પણ તમે બજારમાં જાઓ ને તમને ખ્યાલ આવે કે બહારના વેપારીઓ, બીજા તાલુકાના વેપારીઓ, બીજા તાલુકાના ધંધાર્થીઓ હળવદમાં રહેવા અને વ્યવસાય માટે કેમ પસંદ કરે છે. એ તમારો ને મારો સહિયારો પ્રયાસ છે. તમારી ને મારી શાંતિ એક સાથે છે. એટલે આપણે તપનભાઈને એ પૂછીએ કે હળવદને એ કઈ રીતે હવે આગળ લઈ જવા માંગે છે, કઈ રીતે એમની નજરે જોવે છે. અત્યાર સુધી આપણે કન્ટિન્યુ સારું જ છે, અને આપણા પૂર્વજોએ પણ સારી જે મહેનત ઉઠાવી હતી, એટલે શાંતિથી આપણું જે છાપ છે એ છે જ. અને એ કદાચ હું તમે કદાચ માટીમાં પડી જશું તો પણ રહેવાની છે, કારણ કે મેં કહ્યું એમ અહીંની તાસીર છે. એટલે આ વિસ્તારને તમે હળવદને કઈ રીતે જુઓ છો આવનારા દિવસોમાં? ભાઈ હળવદમાં મને એવું લાગે છે કે ભાઈ સરકારી હોસ્પિટલમાં આમ કરવું જોઈએ, સરકારી શાળામાં આવું ડેવલપ કરવું જોઈએ, કે જે તે વિસ્તારમાં તમને એવું લાગતું હોય કે ભાઈ જ્યાં પ્રાથમિક સુવિધાઓ ઓછી હોય છે તો ખરી જ, પરંતુ જ્યાં વંચિત હજુ પણ 100% કામ ન થયા હોય, કોઈ કામ તમને એવું હોય કે ભાઈ મારો આ ફોકસ છે, મારો આ એમ છે, મારે આવું કરવું છે, એવું શું તમારું સપનું છે? ખૂબ સારી વાત કરી. લોકોને સારું શિક્ષણ મળે, સારું આરોગ્ય મળે, મોટાભાગનો ખર્ચ જે છે ને એ કોઈ, અને અતિ ગરીબ છે એ ક્યાંયથી એને કોઈ સહાય કરશે, અતિ અમીર છે એને કોઈની જરૂર નથી, પણ મધ્યમ વર્ગીય પરિવાર છે એ નથી કોઈ પાસે માંગી શકતો કે નથી કંઈ કરી શકતો અને રીબાઈ છે, ત્યારે એને સારામાં સારી પ્રાથમિક એટલે બધા જ લોકોને, કોઈ અમીર હોય ને સરકારી દવાખાનામાં આવે તો એની સારવાર મળવાની છે. અને એ એવી આપણે ઊભી કરવી છે હળવદ સરકારી હોસ્પિટલ, જે 50 બેડની મંજૂર થઈ છે. 5-7 કરોડ રૂપિયા એના મંજૂર થઈ, મને પાકો આંકડો નથી ખબર, પણ એ 3 માળની હોસ્પિટલ લિફ્ટ સહિત ને ટ્રોમા સેન્ટર સહિત સારામાં સારી બનશે. તો એ અત્યારે હળવદની સરકારી દવાખાના ગામમાં હતું ત્યારે અહીંયા ઓપીડી આપણે જોયું ચતુરભાઈ કે 150, 200, 250ની રહેતી હતી. અત્યારે એ સરકારી દવાખાનામાં ઓપીડી જે છે એ મારી દ્રષ્ટિએ 450, 500 અને ક્યારે વાયરલ ઇન્ફેક્શન હોય 500 ઉપર રહે છે. એટલે અને સર્જન ડૉક્ટર છે, હરણિયાના, હરસમસા, ભગંદરના ઓપરેશન આપણે ત્યાં થાય છે. ડિલિવરી જે કહેવાય, એક ડિલિવરીમાં 25, 30, 50 હજારનો ખર્ચો થાય. તો ગયા મહિને 150 ડિલિવરી આ આપણા હળવદ સરકારી દવાખાનામાં ફ્રી થઈ હતી. એ જો પ્રાઇવેટમાં જાય તો તમે ગણો તો મલ્ટિપલ 150 × 25,000 લેખે ગણો, તો એટલો આપણી તાલુકાની જનતાને સારી સુવિધા. અત્યારે જનરેટરનું તો કિડની ડાયાલિસિસ તો પહેલાં આપણે અપર સેન્ટર ઉપર જવું પડતું હતું, મોરબી કે સુરેન્દ્રનગર. અત્યારે ગુજરાત સરકાર, મોદી સાહેબ ને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની નેમ છે કે છેવાડાના લોકોનું કલ્યાણ થાય, અને એ ચરિતાર્થ થતું આપણે જોયું છે કે હળવદમાં જેને કિડની ફેલ થઈ ગઈ છે એને ડાયાલિસિસ થઈ જાય. જે એમાં પૂર્તતા હતી એ પૂર્તતા પણ અત્યારે જનરેટર નહોતું કે 3 ફેઝ કનેક્શનમાં પાવર સપ્લાય બરાબર નહોતું, તો એ બધાનો સહકાર લઈને આપણે જે આ સરકારી દવાખાનું છે એમાં વિશાલભાઈ હોય, ભાવેશભાઈ હોય, ડૉક્ટર માલમપરા સાહેબ હોય કે અમારા બેન હોય, એ બધા ભેગા મળી અને પ્રકાશભાઈ વરમોરા સાહેબ અને ચંદુભાઈ સિયોરા સાહેબ અત્યારના અમારા જનપ્રતિનિધિ છે, રણછોડભાઈ દલવાડી જિલ્લા ભાજપના પ્રમુખ છે. કોઈ પણ સારું કામ લઈને જઈ તો કહેવાય ને કે એમની હા જોઈએ કે ના તમે કરી નાખો. એના લીધે હળવદનું સરકારી દવાખાનું સારું. બીજું, સરકારી શાળાની વાત કરી તો મારો દીકરો શ્રેયાંશ નામ છે, શ્રેયાંશ તપનભાઈ દવે, એ હળવદ સરકારી શાળા નંબર 4 જે છે એમાં ભણે છે. એટલે એ તો બહુ સારી છે. ગુજરાતમાં 1લા નંબરની સંખ્યા ધરાવતી શાળા જો હોય આખા ગુજરાતમાં તો શાળા નંબર 4 છે. પરંતુ જે આપણે કહેવાય કે પછાત એરિયા, વોર્ડ નંબર 7, તો એમાં પણ ગુજરાત સરકારે, તમે અહીંયાથી પસાર થાવ તો 3 માળની ભવ્યથી ભવ્ય બિલ્ડિંગ બનાવી છે. અને ચતુરભાઈ તમે પોતે PhD થયા છો એટલે તમે આ વાતને સારી રીતે જાણો. ત્યાં જઈને કોઈ પણ છોકરાને, હું તો શાળા પ્રવેશોત્સવમાં જાઉં તો પ્રાઇવેટમાં ખૂબ સારું શિક્ષણ છે, પણ એ છોકરા જે કક્ષાનું ભણતર ભણે છે એ જ કક્ષાનું ભણતર અત્યારે ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ એ દરેક ગામડે આપે છે. બાજુની માનસર શાળા તમે જોઈ લો, મેરુપરની શાળા જોઈ લો, ટીકરની જોઈ લો, મિયાણીની જોઈ લો, ચંદ્રગઢની જોઈ લો, તો અને હળવદ શહેરની DV પરખાણી જોઈ લો, તમામ જે સરકારી શાળા છે એ સારામાં સારું શિક્ષણ આપે છે.
હળવદ નગરપાલિકા આપણો જે મેઇન રોડ છે એ ખૂબ અત્યારે ટૂંકમાં કહેવાય ને આપણે થીગડા મારીને રાખતા હતા, પરંતુ ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વરમોરા સાહેબ અને ચંદુભાઈ શિયોરા સાહેબની યથાક પ્રયાસથી સારામાં સારો આ રોડ એ કામ છેલ્લા 5-7 દિવસ આગામી 5-7 દિવસમાં ચાલુ થશે. બીજી ટ્રેન કનેક્ટિવિટી તો મેટ્રો આજથી આપણને 6 મહિના પહેલાં ચતુરભાઈ ખબર પણ નહોતી, પણ ચંદુભાઈ શિયોરા સાહેબ આપણા સાંસદ સભ્ય બન્યા અને હું ગણું છું કે એમને મહિનો હજી કદાચ નહીં થયો હોય અને આપણને મેટ્રો જેવી ટ્રેન અમે પણ આજથી 3 મહિના પહેલાં અમે કે તમે નહોતું વિચાર્યું હોય કે આવી મેટ્રો ટ્રેન આપણને મળશે. સરપ્રાઈઝ ભેટ હોય. સરપ્રાઈઝ, હા, 200 રૂપિયામાં ખાલી 220 રૂપિયા મેક્સિમમ ભાડું છે અહીંથી અમદાવાદનું. તો 200 રૂપિયા જેવી નજીવી રકમમાં એર કન્ડિશન, સેનિટેશન સુવિધા સાથે ચાર્જિંગ મોબાઈલ થઈ જાય એવી સુવિધા સાથે આપણને અમદાવાદ સાથેની કનેક્ટિવિટી હળવદને મળી. તો વેપારીઓ જે છે, બીજું શાંતિ એટલે એ છે. બીજું બસ સ્ટેન્ડ હળવદનું જે જર્જરિત હતું એ પણ સારામાં સારું બની ગયું છે. જે બેઝિક સુવિધા છે, હું ને ચતુરભાઈ તમે તો ગાડીનો સેલ મારીને આપણે વયા જશું, પણ જે સામાન્ય મધ્યમ વર્ગના ગરીબ વર્ગના લોકો છે એની સુખાકારીમાં વધારો થાય એના માટે આપણા ચંદુભાઈ શિયોરા સાહેબ સાંસદ સભ્ય, ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા સાહેબ સતત એના માટે ચિંતિત છે. અને જે આપણે કામ કહી, હું તો પ્રમુખ હવે બન્યો, પણ મારા પહેલાંના જે પ્રમુખ હતા, મારા પહેલાં પણ જે લોકો કામ કરતા, એમણે પણ ખૂબ સારી રીતે હળવદના વિકાસમાં એમનો ફાળો છે ને હું પણ એમને જસ આપીશ કે એ લોકોએ અત્યાર સુધી હળવદને અહીંયા લગીને બનાવ્યું છે. મારે ને તમારે યુવાનોએ હળવદ આ છે એનાથી વધારે ઉન્નત થાય અને આ વસ્તુ ટકી રહે, આપણી સંસ્કૃતિ, આપણી ઐતિહાસિક ધરોહર ટકી રહે એના માટે આ સતીસુરાના પાડિયા હોય, સામંતસર તળાવ હોય કે જે આપણી ઐતિહાસિક ધરોહર છે આપણે જળવાઈ રહે. સામંતસર તળાવની વાત નીકળી છે એટલે હું તમને કહી દઉં કે અહીંયા 2 પવિત્ર, આમ તો જો કે પવિત્ર ઘણા બધા મંદિરો આવેલા, પરંતુ 2 ઐતિહાસિક મંદિરો છે. પછી વૈદ્યનાથ દાદાનું હોય કે આ શરણેશ્વર દાદાનું હોય, એ પછી નાના નાના ઘણા બધા મંદિરો છે, મહાદેવના હોય, શિવાલય હોય, તમે કીધું એમ ઐતિહાસિક ધરોહરના પાડિયા હોય, પછી સોનારકા હોય કે પછી આવે ભવાની ભૂતેશ્વર હોય કે પછી સ્ટેશન આગળ આવેલા પાડિયાઓ. તો આ રહ્યું ને એક સ્થળ પવિત્ર તો છે જ, પરંતુ પર્યટકો માટે પ્રવાસન સ્થળ બને એવું છે. કારણ કે જે લોકો બહારથી આવે છે ને બીજા રાજ્યોમાંથી, એ લોકો અમદાવાદ હોય છે, પછી ફર્સ્ટ નાઇટ પાટણ તરફ જાય છે, પછી કચ્છ તરફ જતા હોય ને એટલે આ રસ્તામાં આવે છે. એમાંય સામંતસર તળાવમાં અત્યારે આપણે જોઈએ છીએ શિયાળામાં લાખો હજારો વિદેશી પક્ષીઓ પણ આવે છે. જો આ તળાવને એ પ્રકારનું એક પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવે ને તો બહુ સારું, કારણ કે લોકોને રોજીરોટી મળે છે. સાથે જ આપણે અહીંયા હળવદમાં સાંજના સમયે, રાત્રિના સમયે પરિવાર સાથે ફરવાલાયક સ્થળ જો કોઈ લાગતું હોય આપણને, તો એ આપણને સામંતસર તળાવ છે. અને એ અત્યારે ઘણું બધું થયું છે કામકાજ, એવું નથી કહેતા આપણે જે હતું એથી, પરંતુ અત્યારે તમે જુઓ ને તો મિત્રો, તો લગભગ મેં અને મારા દીકરાએ 2 નોંધ કરી છે, એટલે 25 જાતના તો પક્ષીઓ હાલ અત્યારે છે. 25 જાતના જેને તમે ઓળખતા ન હોય, જેને તમે જોતા ન હોય, એ હમણાં 2 દિવસ પહેલાંના જ મેં નોંધ્યા છે. 25 જાતના અત્યારે આપણા સરોવરમાં, સામંતસર તળાવમાં પક્ષીઓ છે. એમાં ઘણા બધા વિદેશી પક્ષીઓ છે ને એનો આશ્રય સ્થાન છે, એ મહેમાન છે આપણા માટે. અને એની જાળવણી માટે જો કંઈ થાય એવું તમે વિચારતા હોય તો એ પણ થઈ શકે પ્રવાસન સ્થળ તરીકે. આપણે જોયું છે કે આ હળવદનું તળાવ છે એ તમે જુઓ તો નર્મદા મૈયાના આશીર્વાદથી 12 મહિના ભરેલું રહેશે, પરંતુ ભરેલું રહે અને નર્મદાનું પાણી આવે એટલે વચ્ચે તમે જોશો કે આખું લીલથી આખું દુર્ગંધ મારે એવું બહુ ખરાબ પરિસ્થિતિ હતું. ત્યારે હેપી મોર્નિંગ ગ્રુપ, પાટિયા ગ્રુપ અને જે મોર્નિંગમાં વોકિંગ કરતા હોય એ બધા આગેવાનો નામ, હા, સેવાભાવી લોકો જેના નામ લઈ તો કોઈને ખોટું લાગશે, પણ એ બધા, અને એક નામ લઈશ મોરડિયા સાહેબ, એમણે આ શુભ શરૂઆત કરી હતી. એક જ આમ દાંતેડી લઈને પોતે સાફ કરતા હતા અને એમાંથી પ્રેરણા લઈ અને એમાં 25-50 અને 100 સુધીના યુવાનો આ સેવા કાર્યમાં જોડાયા. ત્યારે હું પણ એમાં જ્યારે અહીંયા હોય, ફ્રી હોય ત્યારે હું એમાં જોડાતો હતો. આપણે નગરપાલિકાએ પણ એમને સપોર્ટ કર્યો, હોડકા જોતા હતા, ટ્રેક, એ જે કચરો કાઢતા હતા એ ભરીને બહાર જ્યાં નિકાલ કરવાનો, આ બધું કામ હળવદ નગરપાલિકાએ એમાં સહકાર આપ્યો હતો. તો આગામી સમયમાં આ હળવદનું આ તળાવ છે એ આપણી આન બાનને શાન છે. કોઈને આપણા હગાવાલા, ચતુરભાઈ તમારા કોઈ સગાવાલા આવે તો તમે મોસ્ટ ઓફ કે હાલો હળવદ આપણે સામંતસર તળાવે, શરણેશ્વર મહાદેવે લઈ જઈ, એમ આખું સારું છે. એમ આપણે આગામી સમયમાં સારામાં સારું અહીંયા ડેવલપ થાય. ધારાસભ્યશ્રી એમ કીધું મેક્સિમમ મોટામાં મોટો એવો પ્લાન, આખો નકશો કરો કે અહીંયાથી જે નીકળે ને એને ગૂગલ મેપ એમ કે તમારે હળવદમાં આ સામંતસર તળાવે રોકાવું જોઈએ, એવી આપણા ધારાસભ્યશ્રીએ કીધું. એમાં 50 કરોડ 100 કરોડ, અને એ પણ ઓલા કેમ સરકાર 50 કરોડ 100 કરોડ ફાળવી દે છે, પણ હું અહીંયાથી જાહેર આપણા ચેનલની માધ્યમથી કહું છું કે
આપે છે સરકાર ઘણું બધું, પણ એ પ્રમાણે ક્યાંય ને ક્યાંક કેમ ન થતું હોય ત્યારે અમારી આખી ટીમ ભારતીય જનતા પાર્ટીની ટીમ, અને હું વિપક્ષના લોકોને પણ વિનંતી કરીશ કે આમાં આપણા હળવદનું સારું થાય, એમાં હારે મળી આગામી સમયમાં 15.5 કરોડના ખર્ચે રોડ બને. સરકારે તો 15.5 કરોડ આપી દીધા, એ તો એજન્સીને આપવાની છે. અહીંયા ક્યાંય 1 રૂપિયાનું ખોટું ન થાય, 1 રૂપિયા, હા, સારું કામ ન થાય. એમાં આપણે હાથે હારે રહી બધા જ આખી ગામની જનતા, એમાં આપણે મોટા બેનર પણ મારી દેશું કે આટલી થિકનેસ વાળો રોડ બન્યા. એટલે સરકાર ખૂબ પૈસા આપે, પણ એ 1 રૂપિયો છે એ 1.25 રૂપિયો થઈ વપરાય આપણા ગામમાં. એના માટે આપણે બધાએ સહિયારા પ્રયત્ન કરવાના છે ને. હળવદનું સામંતસર તળાવ એ ઐતિહાસિક આપણી ધરોહર છે. એમાં આપણા આગેવાનો રણછોડભાઈ દલવાડી હોય, પ્રકાશભાઈ વરમોરા હોય, ચંદુભાઈ સિવોરા હોય, એ બધાને ખૂબ એમને પણ એક સપનું છે કે આ સારામાં સારું બને ને હળવદની સમગ્ર ટીમ અમે બધા સાથે મળી. અને હું તો હજી વિનંતી કરું કે બધા જ લોકો આ હળવદનું સારું થતું હોય એમાં આપણે બધા એક થઈ અને આપણે એમાં આગળ વધીશું અને સારામાં સારી રીતે હળવદ એક વિશ્વ પલક ઉપર હળવદનું નામ આવે. જે રીતે એમ કહેવાય છે કે અહીંયા જાહેરમાં કોઈ માંસ મટનની લારી નથી, એમ આખા ગુજરાતમાં દરેક લોકો આપણા માટે ગૌરવ લેતા હોય છે. એ જ રીતે આ જળવાઈ રહે. ડાયરાઓમાં પણ જાહેર સ્થળો પર પ્રવચનમાં લોકો કહે છે. અને આપણા ગામના તમામ લોકોની યુનિટીના લીધે આ બધું શક્ય છે. કોઈ તપન દવે અથવા તો XY ને Z ના લીધે આ નથી. આખા ગામના સંપના લીધે તમામ જ્ઞાતિ, તમામ સમાજ, તમામ પક્ષો બધા આપણે એ વિષયમાં 18 આલામાં આ એક વિષયમાં આખું ગામ એક છે. અને અનેક વડીલોએ એના માટે સંઘર્ષો કર્યા છે. એના પરિણામ રૂપે આજે આપણે વચ્ચે આ છે અને આપણે જાળવી રાખીશું. આગામી સમયમાં હળવદ સામંતસર તળાવ હોય કે સર્વાંગી વિકાસ હોય, એના માટે આરોગ્ય હોય કે શિક્ષણ હોય કે પ્રાથમિક જરૂરિયાતવાળા પ્રશ્નો હોય, એમાં આપણે બધા સાથે મળી સાચું ને સારું કામ હોય એ બધા આપણે સાથે મળી અને એ સારી રીતે પાર કરીશું. અને આપના માધ્યમથી બધાને એક જ વિનંતી કરીશ કે મારી નીતિ પ્રમાણિકતા મારી સાચી હશે, ક્યાંય મારી ભૂલ થાય તો નાનો છોકરો સમજી મને કાન પકડીને કહેજો કે આ તારી ભૂલ હતી, હું સ્વીકારીશ. અને સાચું ને સારું કામ જ્યાં જ્યાં હશે ત્યાં મારું ધ્યાન હું આપને પણ કહીશ, દોરજો. આપણે બધા સાથે મળી તાત્કાલિક ઓલા જેવું કે આ થઈ જશે, કોણીએ ગોળ ચોંટાડવાની વાત મારામાં કોઈ દી નહીં આવે. જે થતું હશે એમાં આ પાડીશ, પણ ખોટું ને ખરાબ કામ હશે એમાં હું નિમિત્ત ન બનું એવા પણ તમે બધા મને આશીર્વાદ વરસાવજો. અને સાચું ને સારું કામ હોય ત્યારે મને અચૂક જે હોય મારું ધ્યાન દોરશો. આપના બાળક તરીકે, હળવદના બાળક તરીકે હું સારું કામ કરવા માટે હર હંમેશ તત્પર રહીશ. તો આ હતા મિત્રો આપણી સાથે તપનભાઈ દવે, જેમને હમણાં જ સરકારના સંગઠનમાં એટલે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા શહેર પ્રમુખની જવાબદારી આપવામાં આવી છે અને એમને હળવદ જે જોયું છે અને આવનારા દિવસોમાં જે હળવદ એ જોવા માંગે છે. મિત્રો આપણે ખાસ કરીને તમને પણ કહું કે વોર્ડ નંબર 1 થી લઈને 7 સુધી નાના મોટા કામ એ પૂર્વે ઘણા બધા થયા હશે, ઘણા બધા બાકી પણ હશે, પરંતુ સાથે મળીને સહિયારું હળવદને સુધારવું હોય ને તો મિત્રો ખંભે ખંભો મિલાવીને તમારી મારી સહિયારી ફરજ છે. અને મેં કહ્યું એમ ભૂતકાળ જ્યારે આપણો યાદગાર છે તો વર્તમાન કાળ નહીં પરંતુ ભવિષ્યકાળ પણ એથી વધારે યાદગાર બને એ માટે સહિયારી જે કંઈ મહેનત હોય એ સહિયારા કામ હોય કે 18 આલમ સાથે મળીને એક ઓળખ ઊભી કરવી હોય તો મારી ને તમારી સહિયારી ફરજ પણ બને છે. મિત્રો મારા ને તમારા પરિવાર ગર્વ લઈ શકે એવું આ ભૂતકાળ આપણા વડીલોએ બનાવ્યો છે તો ભવિષ્યકાળ પણ એવો બનાવીએ જેના પાયામાં હું તમે મેન તમે 5 વૃક્ષો વાવ્યા હોય કે મેન તમે 5 એવા સારા કામ કર્યા હોય જેથી કરીને લોકો આપણને યાદ કરે, આપણા હળવદને યાદ કરે. આજે પણ મેં વિદેશી પક્ષીઓ અહીં મહેમાન બને છે તે અમથા નથી બનતા મિત્રો, અને એ આપણા સહિયારા પ્રયાસ થકી જ છે. એટલે આવા જ અવનવા એપિસોડ જોવા માટે નજર હળવદને હજુ સુધી તમે લાઇક, ફોલો અને સબસ્ક્રાઈબ ન કર્યું સૌથી પહેલાં એ કરો. મને આપશો રજા. તમામ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર. તપનભાઈ, આભાર તમારો. હળવદ નજર હળવદની ટીમનો ખૂબ ખૂબ આભાર.